ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? જુઓ, જોરદાર માઇન્ડ બ્લોઈંગ ફેન્ટાસ્ટિક ચેપ્ટર ભાઈ સ્ટાર્ટ કરીશું આપણે આજે. ચેપ્ટર નંબર 7, સાતમું પ્રકરણ ભાઈ, પ્રત્યાવર્તી પ્રવાહ. છઠ્ઠું ચેપ્ટર જ્યાંથી પૂરું કર્યું હતું એનો અંત અને સાતમા ચેપ્ટરનો ભાઈ શુભારંભ. સખત ચેપ્ટર છે ભાઈ, ખુશ થઈ જશો તમે એવું ચેપ્ટર છે, જોજો. અને અલગ પ્રકારની દુનિયા છે ટોટલી આ. હા, અત્યાર સુધી ભણ્યા ને આમ એવું ને એવું જ છે, પણ આમ ઘણું બધું નવું નવું લાગશે તમને જોઈને. આમ કે સાહેબ જોરદાર કલર આવ્યો આ તો એમ. હા, જોઈએ ચલો ભાઈ. સૌથી પહેલા ચેપ્ટર નંબર 7, પ્રત્યાવર્તી પ્રવાહ. અને પ્રત્યાવર્તી પ્રવાહ એને ઇંગ્લિશમાં એસી કરંટ કહેવાય. એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ. ઓલ્ટરનેટિંગ કરંટ. ઓકે, એટલે ધ્યાન રાખજો, આ એસી કરંટ બધું ચાલે છે. પ્રત્યાવર્તી પ્રવાહ, એસી વોલ્ટેજ અને એસી કરંટ. પ્રત્યાવર્તી એટલે શું ભાઈ? આપણે એસી જનરેટરમાં જે વોલ્ટેજ લાયા હતા ને એ. ઓકે ભાઈ, આપણે વાત બી થઈ હતી કે ડીસી કરંટ જે છે એ કોણે શોધ્યો હતો? થોમસ આલ્વા એડિશન. અને એસી કરંટ કોણે શોધ્યો હતો ભાઈ? હમણાં સ્ટુડન્ટ રહી ચૂકેલા અનુયાયીએ કોણે શોધ્યો હતો? નિકોલા ટેસ્લાએ એસી કરંટ શોધ્યો હતો. બંને વચ્ચે ભાઈ જબરજસ્ત ફાઇટ થઈ હતી. એટલે હું મારામારી નહીં, પણ એવી રીતે એમ પેલા, કારણ કે દરેક માણસને હોય યાર, બંને બહુ મોટા સાયન્ટિસ્ટ કહેવાય કે ભાઈ હું સાચો છું એમ. એટલે ઇન જનરલ ભાઈ ડીસી પ્રવાહનો ઉપયોગ થવો જોઈએ એવું કોનું માનવું હતું? થોમસ આલ્વા એડિશન સાહેબનું. અને એવું માનવું હતું નિકોલા ટેસ્લા સાહેબનું કે ના ભાઈ આ નહીં, એસી કરંટનો જ ઉપયોગ થવો જોઈએ. અને આખરે જીત થઈ ભાઈ નિકોલા ટેસ્લાની. શાનદાર, જબરદસ્ત, જિંદાબાદ, એવી જોરદાર જીત ભાઈ, તમે સમજો. અને અત્યારે ભાઈ નોર્મલ વ્યવહારમાં આપણે એસી પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ. હા, કોઈ બી કંપની હોય ભાઈ, યુજીવીસીએલ હોય કે ટોરેન્ટ પાવર હોય કે કંઈ બી હોય, તમે સમજો આપણા ઘરે જે આવે છે વોલ્ટેજ એ કયો છે? એસી વોલ્ટેજ. એટલે કે પ્રત્યાવર્તી વોલ્ટેજ આવે છે. હા, આપણા ઘરમાં જે વોલ્ટેજ આવે છે એનું મૂલ્ય 220 થી 230 વોલ્ટ એસી સપ્લાય છે. અને આવૃત્તિ એની 50 હર્ટ્ઝ છે. ક્લિયર? આપણે ભાઈ ગયા વખતે મતલબ છઠ્ઠા ચેપ્ટરના અંતમાં જનરેટરમાં, એસી જનરેટરમાં કીધેલું જ છે. અને એસી જનરેટર, હવે જુઓ પહેલાં એ વાત કરી લઈએ કે એસી કરંટનો જ કેમ ઉપયોગ કરીએ છીએ આપણે. ઓકે, ખાસ ધ્યાન રાખજો ભાઈ. એસી કરંટનો ઉપયોગ કરવા પાછળનું કારણ, સૌથી અગત્યનું કારણ એ છે કે એને બહુ જ સહેલાઈથી ટ્રાન્સફોર્મરની મદદથી એના વોલ્ટેજને તમે વધારી પણ શકો છો અને ઇઝીલી ઘટાડી પણ શકો છો. કોની મદદથી? ટ્રાન્સફોર્મર. અને ટ્રાન્સફોર્મર આપણે ચેપ્ટરના અંતમાં જોઈશું ડિટેલમાં કેવી રીતે કામ કરે. બહુ જોરદાર વસ્તુ છે ભાઈ. હા, ટ્રાન્સફોર્મરની મદદથી શું થાય ભાઈ? વોલ્ટેજનો વધારો કે ઘટાડો સહેલાઈથી થઈ શકે. હા, ડીસીમાં એવું નથી થઈ શકતું ભાઈ. બીજી અગત્યની વસ્તુ, ખૂબ જ દૂર મોટા અંતરોએ સહેલાઈથી અને સસ્તું વિદ્યુતનું ટ્રાન્સમિશન તમે કોનાથી કરી શકો છો? એસી. એનું કરી શકો તમે. ખૂબ મોટા ભાઈ માઇલો, કિલોમીટર દૂર સુધી તમે શું કરી શકો છો? વિદ્યુતને મોકલી શકો છો, ટ્રાન્સમિટ કરી શકો છો. કયો હોય તો? એસી પ્રવાહ કે એસી વોલ્ટેજ હોય તો. હા, તમે સમજો ભાઈ, જો ડીસી પ્રવાહ હોય ને તો એને દૂર સુધી મોકલવો બહુ ખતરનાક સાબિત થઈ શકે. હા, કારણ કે હાઈ વોલ્ટેજવાળો જે ડીસી પ્રવાહ છે ને એ ખતરનાક કહેવાય. હા, જીવલેણ હોય ભાઈ, બહુ જ હોય. તો આ બી હોય ભાઈ, એસી બી, પણ પેલો વધારે ખતરનાક થઈ જાય મોટા વોલ્ટેજે. હા, ડીસી એટલે એનો ઉપયોગ નહીં કરતા. આ મેઇન કારણ છે. અને બીજું અગત્યનું કારણ એ છે કે ભાઈ એસી જે સર્કિટ છે, બરાબર, જે બી પરિપથો છે, વિદ્યુત પરિપથો, એનો આપણે વિશિષ્ટ રીતે ભાઈ, આપણે જેમ રેડિયો સાંભળીએ છીએ, તમને ખબર હોય તો રેડિયો FM, ઇટ્સ હોટ 98.3 રેડિયો મિર્ચી,
अलग अलग भाई रेडियो वन આવે માય એફએમ ને યોર એફએમ ને જે કોઈ તો આ જે છે ભાઈ બધે બધા તમે સમજો એ રેડિયો ટ્યુન કરો ને તમે ટ્યુન કરો પેલું નહીં 98.3 સિગ્નલ મેચ થાય અનુનાદ થાય એટલે સંભળાય ધ્વનિ તરંગો હા ગીત વાગવા માંડે પછી મુન્ની પતનામ હુઈ ડાર્લિંગ તેરે લીએ હા ભાઈ તમે સમજો એવું બધું તો એનો મતલબ એવો થયો કે એ જે સંભળાય ને ભાઈ રેડિયો ટ્યુન થાય એની જે સર્કિટ હોય ને એમાં આપણે વિશિષ્ટ રીતે એસી ઘટકોનો ઉપયોગ કરીએ છીએ હા એ એસી સર્કિટ હોય છે ભાઈ હા એટલે એમાં એનો બહુ વ્યવસ્થિત રીતે ઉપયોગ થાય ક્લિયર આ ખાસ ધ્યાન રાખજો હવે આપણે જુઓ અત્યાર સુધી આપણે જુઓ બીજા ચેપ્ટરમાં ભાઈ કેપેસિટર ભણ્યા હતા ત્રીજા ચેપ્ટરમાં અવરોધ ભણ્યા હતા અને છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ઇન્ડક્ટર ભણ્યા ઓકે હવે અહીંયા ત્રણે ત્રણ વસ્તુઓ ભણવાની છે એસીમાં ત્યાં બધો ડીસી કરંટ હતો ભાઈ ડીસી પ્રવાહ હતો અલગ અલગ ચેપ્ટરમાં હવે આપણે શું લીધો છે એસી હવે જોજો સૌથી પહેલાં લઈશું ભાઈ આપણે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ શું માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે વિદ્યુત પ્રવાહનું સમીકરણ જોજો મેળવી વી વિરુદ્ધ ઓમેગા ટી વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટી અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટીનો આલેખ દોરો ઓકે જોજો સાંભળજો ધ્યાનથી ભાઈ અગત્યની વસ્તુ જુઓ અહીં શું કહે છે તમને સૌથી પહેલી વાત માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ જોજો એ આ રહ્યો અવરોધ અત્યાર સુધી બી આપણે ડીસી બેટરી જોડતા હતા જોજો હવે એસી બેટરી જોડીશું એસી બેટરીનો સિમ્બોલ આવો છે ભાઈ એસી બેટરીમાં આવી રીતે ભાઈ તમે સમજો આપણને ખબર છે આપણો એસી પ્રવાહ એસી વોલ્ટેજ આપણો કયો હોય છે વીએમ સાઇન ઓમેગા ટી ભાઈ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં વોલ્ટેજ જે છે ત્યાં ઈ બરાબર E0 સાઇન ઓમેગા ટી લખતા હતા પણ અહીંયા આપણે વોલ્ટેજને વી વડે દર્શાવીએ છીએ જોજો ધ્યાનથી સમીકરણમાં આપણે સ્મોલ વી લખીએ છીએ બરાબર સ્મોલ વી વોલ્ટેજનું સમીકરણ છે અને વોલ્ટેજ આપણે કયા પ્રકારનો લાયા હતા તમને ખબર જ છે ભાઈ સાઇન પ્રકારનો અને આપણે આવૃત્તિ શું હોય છે અહીંયા 50 હર્ટ્ઝ 50 હર્ટ્ઝનો મતલબ 1 સેકન્ડમાં 50 તરંગો પસાર થાય ક્લિયર સરસ ચલો જોજો ધ્યાનથી હવે ભાઈ અહીંયા વોલ્ટેજનું સમીકરણ શું થયું જોજો ભાઈ વોલ્ટેજનું સમીકરણ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી થાય ઓકે હવે સાંભળજો આ વીએમ શું થયું કહેવાય મેક્સિમમ એટલે કે મહત્તમ વોલ્ટેજ થયા કહેવાય શું થયા કહેવાય મહત્તમ વોલ્ટેજ હવે જોજો ભાઈ આપણે અહીંયા અવરોધમાંથી વહેતા પ્રવાહનું સમીકરણ મેળવવું છે તો જોજો એમાંથી વહેતો પ્રવાહ ભાઈ સ્વાભાવિક છે જો વોલ્ટેજ સમય સાથે બદલાતો હોય તો પ્રવાહ પણ સમય સાથે શું થશે બદલાશે અને ઓલ્ટરનેટિંગનો મતલબ બી આપણે કીધેલો જ છે વારા ફરતી વારો ને તારા પછી મારો યાદ છે ને એનો મતલબ શું તો કે અર્ધ આવર્તકાળ જેટલો સમય થાય એટલે છેડા ઉલટાઈ જાય જે ધન ધ્રુવ હોય ઋણ ધ્રુવ થાય ઋણ ધ્રુવ હોય ધન ધ્રુવ થઈ જાય ઓકે જુઓ હવે સાંભળજો તો ભાઈ કિર્ચોફના બીજા નિયમ મુજબ ભાઈ આપણને ખબર જ છે કિર્ચોફના બીજા નિયમ મુજબ
ભાઈ સિગ્મા ડેલ્ટા વી શું લખતા હતા તમે? 0. વી ને ડેલ્ટા ઈ પણ લખી શકો, ચાલે. ડેલ્ટા વી 0 થાય, અથવા તમે સિગ્મા આઈઆર બરાબર સિગ્મા ઈ પણ લખી શકો. ઓકે, હવે જુઓ તો કઈ રીતે થશે? સિમ્પલ. આ વોલ્ટેજ કેટલો હશે ભાઈ? વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર. તો આનો મતલબ શું થયો ભાઈ? જુઓ, વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર. આપણને ખબર જ છે, જો સાથે પ્રવાહ હોય તો માઇનસ થાય, એટલે તમે આવી રીતે બી લખી શકો. જુઓ ભાઈ, વી સાથે પ્રવાહ માઇનસ આઈઆર ઇઝ ઇક્વલ ટુ 0. તો ભાઈ આને સામે આપી દો તો વી ઇઝ ઇક્વલ ટુ શું થયું? આઈઆર. ચલો આઈને કરતા બનાવો. જુઓ વી શું થાય? વીએમ સાઇન ઓમેગા ટી. અને આ આર સામે છેદમાં નાખી દો. જુઓ શું મળી ગયું ભાઈ? વિદ્યુત પ્રવાહનું સમીકરણ મળી ગયું. જુઓ ધ્યાનથી ભાઈ, આ અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું સમીકરણ. ધ્યાનથી જુઓ, આ વિદ્યુત પ્રવાહનું સમીકરણ જે છે વીએમ સાઇન ઓમેગા ટી અપોન આર થયું. ધ્યાનથી જુઓ, આ વીએમ અપોન આર જે છે ને ભાઈ, આમ જોવા જાવ તો આ વી બરાબર આઈઆર જ થયું ને, એટલે કે ઓમનો નિયમ જ થયો ને. અને ઓમનો નિયમ તો શું કે ભાઈ? વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર, તો આઈ બરાબર વી અપોન આર. પણ જો વોલ્ટેજ મહત્તમ હોય તો પ્રવાહ પણ શું હોય? મહત્તમ. અને એ તો ડીસી અને એસી બંને પરિપથ માટે સરખું જ થાય ભાઈ. ડીસી અને એસી બંને માટે અવરોધમાંથી વહેતો મહત્તમ પ્રવાહ, અવરોધમાંથી વહેતો મહત્તમ પ્રવાહ, શું ભાઈ? મહત્તમ પ્રવાહ શું થશે? આઈએમ બરાબર વીએમ અપોન આર. ભાઈ આ મહત્તમ પ્રવાહ થયો, વી અપોન આર ઇઝ ઇક્વલ ટુ આઈ. ભાઈ ઓમનો નિયમ તો હતો જ, બરોબર? બંને માટે ઓમના નિયમ મુજબ લખી જ કાઢું. ઓમના નિયમ મુજબ ભાઈ અવરોધમાંથી વહેતો મહત્તમ પ્રવાહ શું થઈ ગયો? આઈએમ બરાબર વીએમ અપોન આર. તો ભાઈ તમે વીએમ અપોન આરની જગ્યાએ આઈએમ લખી શકો, લખી કાઢો. તો જુઓ, પસાર થતા પ્રવાહનું સમીકરણ શું આવ્યું? આઈએમ સાઇન ઓમેગા ટી. વોલ્ટેજનું સમીકરણ હતું એવું ને એવું જ આવ્યું, ખાલી ફરક શું છે? આમાં મહત્તમ વોલ્ટેજ હતો, આમાં મહત્તમ પ્રવાહ છે. એનો મતલબ ભાઈ તમારે જો વોલ્ટેજ અને પ્રવાહ એ બંનેનો શું દોરવો હોય? આલેખ. તો કઈ રીતે દોરાય જોજો, મતલબ ગ્રાફ અહીંયા કઈ રીતે આવશે જોજો. એ વી વિરુદ્ધ ઓમેગા ટી અને આઈ વિરુદ્ધ ઓમેગા ટી. જો અહીંયા ઓમેગા ટી છે ભાઈ. જુઓ ધ્યાનથી ભાઈ, આલેખ જુઓ કયા આકારનો આવશે? સાઈન આકારનો જ આવશે. આલેખ સાઈન આકારનો હોય તો એનો મતલબ શું થાય જોજો. એ ક્લિયર? ભાઈ જુઓ, અહીંયા તમારો આ જે આલેખ છે એ મેં વોલ્ટેજનો બતાવ્યો. ધારો કે આ આલેખ વોલ્ટેજ વિરુદ્ધ સમયનો છે. આલેખ બંને સાઇનના જ આવે ભાઈ, કારણ કે બંને આલેખમાં સાઇન જ છે. જુઓ, અને ખૂણો બી સરખો જ છે, ઓમેગા ટી. ખાલી ફરક શું આવશે જોજો, આપણે આરની કિંમત છે ને ભાઈ 1 થી મોટી લઈએ છીએ જનરલી. અવરોધ 1 કરતાં મોટો છે, 1 ઓમ કરતાં. તો એનો મતલબ કે વીએમ સાઇન ઓમેગા ટી અપોન આર કરશો તો પ્રવાહનું મૂલ્ય વોલ્ટેજ કરતાં થોડું શું મળશે? નાનું મળશે. સમજી ગયા? તો એનો મતલબ કે તમે કોનો આલેખ દોરો ભાઈ હવે? પ્રવાહનો. તો પ્રવાહનો આલેખ આવો આવશે જોજો. એ આ રહ્યો, દેખાય? ભાઈ તમે ત્રુટક રેખાથી બતાવી શકો. ઓકે, સિમ્પલ. તો આનો મતલબ શું થયો ભાઈ? જો 0 થી ચાલુ થાય, એક સાથે વોલ્ટેજ અને ભાઈ આ પ્રવાહનો આલેખ છે, સ્મોલ આઈ. ખબર પડી ગઈ? જુઓ, એક સાથે વધ્યો, બંને એક સાથે જ મહત્તમ થાય, બંને એક સાથે ઘટીને 0 થાય, અને પછી પોલારિટી એટલે કે ભાઈ ધ્રુવત્વ ઉલટાઈ જાય.
જે ધન હોય એ ઋણ થાય, ઋણ હોય એ ધન થાય, વારાફરતી વારો ને તારા પછી મારો. ખબર પડી? એટલે એનો મતલબ શું થયો ભાઈ? આ ઘટ્યું, ઘટતા 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 આ ઋણ મહત્તમ થયું. આપણી ભાષામાં આવું થયું. જુઓ, એ અહીંયાથી તમે જુઓ ને તો આ મહત્તમ વોલ્ટેજ થયો. જુઓ અહીંયા આ VM કહેવાય અને આ માઇનસ VM કહેવાય. ખબર પડી ગઈ? આ માઇનસ VM. જોજો આ અહીંયાથી જુઓ તમે તો એ આ IM. ચલો તો એ આ અહીંયા આગળ આ માઇનસ IM. સમજી ગયા? સિમ્પલ. જુઓ ભાઈ, કહેવાનો મતલબ એવો છે કે વોલ્ટેજ અને પ્રવાહ, વોલ્ટેજ અને પ્રવાહ બંને એક સાથે શૂન્ય અને એક સાથે મહત્તમ થાય છે. એટલે કે જોજો, એક સાથે શૂન્ય થાય, એક સાથે મહત્તમ થાય, એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ, વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં છે. કેવા છે ભાઈ? બંને સમાન કળામાં. કળા સરખી હોય એનો મતલબ ખૂણો ભાઈ, ખૂણો. યસ, ડન. ભાઈ આપણે દોલનોમાં કહેતા હતા ને, યાદ હોય તો y બરાબર a sin omega t plus phi, હા, cos omega t plus phi. તો omega t plus phi ને શું કહેવાય? કળા. હા, ખૂણો ભાઈ સમાન કળામાં છે તેમ કહેવાય. ખાસ ધ્યાન રાખજો. આ કોની વાત ચાલે છે? માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ. ડીસીમાં આવું બધું ના હોય ભાઈ, કારણ કે ડીસીમાં તો એ પ્રવાહ સીધે સીધો જ જતો હોય, કોઈ માથાકૂટ જ નહીં. સમજ્યા? એના કોઈ આવૃત્તિ બાવૃત્તિ બી ના હોય. પણ અહીંયા શું હશે? આવૃત્તિ હશે. ખબર પડી ગઈ? ખાસ ધ્યાન રાખજો. જોજો હવે આવડે ભાઈ. જુઓ આ શું કર્યું ભાઈ? તમે આલેખ અને બંને વસ્તુ લઈ આવ્યા, પ્રવાહનું સમીકરણ. હવે જોજો, હવે ભાઈ આગળ સમજતા પહેલા પ્રવાહનું RMS મૂલ્ય આપણે શોધી લઈએ. વોલ્ટેજનું બી લઈ શકો છો, બંને વસ્તુ સરખી થઈ. હવે સૌથી પહેલા RMS કોને કહેવાય? તો કે RMS એટલે શું? તો કે રૂટ મીન સ્ક્વેર. રૂટ એટલે વર્ગમૂળ, મીન એટલે સરેરાશ. ખબર પડી? અને સ્ક્વેર એટલે વર્ગ. તો કોઈ પણ ભૌતિક રાશિનું RMS કઈ રીતે શોધાય? સિમ્પલ. કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ. કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ એટલે શું કહેવાય ભાઈ? એનું RMS. જુઓ અહીંયા સરેરાશ કઈ રીતે મળે? સાંભળો, સમજાવું તમને. તમારે અહીં એક આવર્તકાળ પર સરેરાશ શોધવું પડે. જુઓ અહીંયા આપણો જે પ્રવાહ છે એનું સમીકરણ Im sin omega t છે. એનો મતલબ કે પ્રવાહ સમયની સાથે બદલાય છે. જુઓ આપણે અહીંયા એક ચક્ર બતાવ્યું છે. એક ચક્ર એટલે એક સાયકલ થઈ કહેવાય. એક ચક્ર પૂરું થયું, આ એક તરંગ પૂરું થયું. તો એનો મતલબ જુઓ અહીંયા અર્ધચક્ર એ શું થયું? ઉલટાય ધ્રુવત્વ. ધન હોય ઋણ, ઋણ હોય ધન. અને આ એક ચક્ર પૂરું થયું. આ એક ચક્ર એટલે કે એક આવર્તકાળ જેટલો સમય થયો. અહીંયા સમય કયો હશે? કેપિટલ T, આવર્તકાળ જેટલો. અહીંયા અર્ધ આવર્તકાળ હોય. ખબર પડી? તેનો મતલબ શું થયો ભાઈ? એક આવર્તકાળ જેટલા સમયમાં, એટલા એક આવર્તકાળ જેટલા સમય માટે, સાંભળજો, તમે કોઈ પણ પ્રવાહ કે વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય તમારે શોધવું છે તો કઈ રીતે શોધી શકાય? ભાઈ જોજો,
હું અત્યારે જે તમને સમજાઈ રહ્યો છું એ તમને ચોપડીમાં નથી આપ્યું. હા, એમાં ખાલી તમને કિંમતો કહી દીધી છે, પણ એક વખત હું તમને સમજાવું છું વ્યવસ્થિત રીતે કે કેવી રીતે એ કિંમતો આવે છે, પછી તમારે યાદ જ રાખી લેવાની છે. ઓકે, પણ એક વખત તમને ભાઈ ખબર હોવી જોઈએ. હા, જુઓ એમને એમ સમજાવું તમને પહેલાં. ચલો, સાઇન અને કોસ એનું તમે એક આવર્તકાળ પર સરેરાશ લો, સાઇન અને કોસનું, તો શું થાય? સિમ્પલ. જુઓ, અડધો ગ્રાફ ઉપર છે, અડધો ગ્રાફ નીચે છે. તમે એક આવર્તકાળ પર જો એનું સરેરાશ લો તો સરવાળો અડધું ઉપર અડધું નીચે ભાગ્યા 2, પણ અડધું ઉપર અડધું નીચે એકબીજાની અસર શું કરી નાખે? નાબૂદ, 0 થઈ જાય. ક્લિયર? ચલો, તમે ભાઈ વિસ્તાર ઉપરથી પણ કહી શકો. સાઇન હોય કે કોસ હોય, બંનેનો વિસ્તાર કેટલો યાદ છે? -1 થી +1. -1 થી +1, તો એનો મતલબ તમે સરેરાશ લો તો શું થાય? -1 + 1/2. શું થઈ ગયું? 0. પણ હવે જુઓ, આપણે સમીકરણથી સાબિત કરીએ. ધ્યાનથી સાંભળજો ભાઈ. ધારો કે મારે પહેલાં તો સાઇન ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય શોધવું છે, અને સરેરાશ આપણે કોના ઉપર શોધીએ છીએ? એક આવર્તકાળ પર. શેના ઉપર? એક આવર્તકાળ પર. કેવી રીતે શોધાય જુઓ, સમજાવું. ચલો, સાઇન ઓમેગા ટીનું સરેરાશ. ભાઈ સરેરાશ છે ને એ ત્રિકોણવાળા કૌંસમાં લખાય, આપણને ખબર છે. ચલો, સરેરાશ કિંમત આવી રીતે શોધાય. જોજો, 1/t એકમ આવર્તકાળ થયો, સંકલન 0 થી t થશે. એક આવર્તકાળ છે એટલે કોનું સંકલન કરવાનું? જે પણ વિધેય હોય. આપણે સાઇન ઓમેગા ટી લીધું છે, dt. dt કેમ? સમયની સાથે બદલાય છે એટલે. ઓકે, ચલો, 1/t એમના એમ. સાઇનનું સંકલન કરો તો ભાઈ સાઇનનું સંકલન શું થાય? -cos થાય. અને એમાં ભાઈ આ જે ટીની જોડે ગુણાયો હોય ને એ ભાગાકારમાં આવે. ભાઈ સંકલનમાં ભાગાકારમાં જાય, વિકલનમાં ગુણાકારમાં જાય. જોજો, ક્યાંથી ક્યાં? 0 થી T થાય. ચલો, ઓમેગાને બહાર લઈ આવો, અચળ છે એટલે, તો 1/t ઓમેગા લખાશે. ચલો, હવે કિંમત મૂકીશું અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ચલો, અપર લિમિટ શું થાય? cos ઓમેગા ટી. એકવાર સ્મોલ ટીની જગ્યાએ કેપિટલ ટી, માઇનસ એકવાર ટીની જગ્યાએ 0, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આવડે? ચલો, અહીંયા કિંમતો મૂકીએ આપણે ભાઈ. 1/t ઓમેગા એમને એમ રાખું છું અત્યારે. ચલો, માઇનસ કોસ ઓમેગાની કિંમત શું થાય? 2π/t. ઓમેગા 2π/t થાય ને ભાઈ, અને t ઇન્ટુ છે જ, પ્લસ કોસ 0ની કિંમત 1 થશે. ધ્યાનથી જોજો, 1/t ઓમેગા. જોજો, આ t ગયા તો cos 2π આવ્યું. ભાઈ cos 2πની કિંમત કેટલી? 1 જ થાય. cos 0 1 થાય, cos π -1, cos 2π 1, cos 3π -1, cos 4π 1, cos 5π -1, cos 6π 1. ભાઈ બધી એકી પાઈ જે છે ને એ -1 આવે કોસની, અને બેકી પાઈ જે છે એ શું આવશે? 1 આવશે, અને cos 0 પણ 1 આવશે. તો એનો મતલબ કે આ cos 2π 1 આવે, પણ આગળ માઇનસ તો છે જ, તો -1 + 1 શું થઈ ગયું ભાઈ? 0. તો સાઇન ઓમેગા ટીનું સરેરાશ શું આવશે? 0. સમજી ગયા? જુઓ, સિમ્પલ. આ જ રીતે તમે cos ઓમેગા ટીનું સરેરાશ શોધો. કોનું? cos ઓમેગા ટીનું. તો જુઓ શું ફરક પડે તમને સમજાવી દઉં. cos ઓમેગા ટી 1/t ઇન્ટિગ્રેશન 0 થી t સાઇનની જગ્યાએ cos ઓમેગા ટી dt. 1/t ખાલી ભાઈ કોસનું સંકલન શું થઈ જાય? સાઇન. સંકલન છે, વિકલન નથી. કોસનું સંકલન સાઇન થાય,
ટીની જોડે જે ગુણાયો છે છેદમાં આવે, ખાલી આ માઇનસ નહીં આવે, આ માઇનસ નહીં આવે, પણ આ સાઇન છે. જોજો હવે કોસનું સંકલન સાઇન થઈ જશે. સાઇન છે તો આ સાઇન આવશે, તો સાઇન 2π અને સાઇન 0. પછી સાઇન 0 બી 0 થાય, સાઇન પાઈ 0 થાય, સાઇન 2π, સાઇન 3π, સાઇન 4π, સાઇન 5π, સાઇન તમે પાઈ, સાઇન ઉપાઈ, સાઇન કોઈ પણ પાઈ 0 જ થાય. સાઇન n પાઈ 0 જ થાય. એનો મતલબ શું થયો? 0 + 0 ગણનજોડ ગમે ગુણો 0 જ આવશે ને. એટલે ખાસ ધ્યાન રાખજો કે સાઇન હોય કે કોસ હોય, બંનેનું એક આવર્તકાળ પર સરેરાશ 0 જ થશે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. આવડે તમારે તો યાદ જ રાખવાનું છે. એવું ના હોય કે ખાલી સાઇન ઓમેગા ટી હોય તો જ આવું થાય. તમે ધારો કે સાઇન 3 ઓમેગા ટી લો, સાઇન 5 ઓમેગા ટી લો, સાઇન -7 ઓમેગા ટી લો, સમય આવે છે ને એટલે સરેરાશ 0 થાય. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. આવડે? અને જુઓ, સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેરનું સરેરાશ લો ને તો 1/2 આવે, 1/2. એમાં બી તમને એમને શીખવાડું તો જુઓ, સાઇન અને કોસ જે છે એનો વિસ્તાર કેટલો? -1 થી +1. ચલો, પણ સ્ક્વેર કરો તો ઋણ કિંમતો તો આવે નહીં, બધી કિંમતો ધન જ આવે. તો સ્ક્વેર કરો તો શું થઈ જાય? 0 થી 1 થઈ જાય વિસ્તાર. અને એનું સરેરાશ લો ભાઈ તો 0 + 1/2, 1/2. પણ એકવાર એ બી તમને સાબિત કરી આપું, પછી તમારે યાદ રાખી લેવાનું ભાઈ, દર વખતે સાબિત કરવા નહીં જવાનું. હા, પણ એકવાર તમને સાબિત કરી આપું તમારી સમજણ માટે. જુઓ, આ 2, એના માટે આ સૂત્ર યાદ રાખજો. આ બી આપણે શીખવાડેલા જ છે ભાઈ. 2 sin² θ નું સૂત્ર શું થાય? 1 - cos 2 θ. અને જો 2 cos² θ હોય તો એનું શું થશે સૂત્ર? 1 + cos 2 θ. આ ખાસ ધ્યાન રાખજો. આપણે હવે sin² અને cos² નું લાવવું છે ને, એટલા માટે આ સૂત્ર શીખવાડ્યું. જુઓ, 2 sin² θ નું સૂત્ર શું થાય? 1 - cos 2 θ. અને 2 cos² θ નું શું થાય? 1 + cos 2 θ. ઓકે, હવે આપણે સરેરાશ કોનું લઈએ ભાઈ? ચલો, કોઈ બી એકનું લઈ આવીએ, sin² નું કે cos² નું. હા, બંનેનું સરખું જ આવે એટલે. હા, ચલો લઈ આવીએ. હા, આમાં માસેની મજા નહીં આવે સંકલન કરવાની, એટલે નવા બોર્ડમાં જ શીખવાડું. ચલો, આવી જાઓ. હે આને વાલા પલ જાને વાલા હૈ, आने वाला पल जाने वाला है, हो सके तो इसमें जिंदगी बिता दो, पल जो ये जाने वाला है, आने वाला पल जाने वाला हो सके तो इसमें जिंदगी बिता दो, पले जो ये जाने वाला है. બસ ભાઈ, ખાઈ પીને જલસા કરવાના, મજા કરવાની, મોજમાં રહેવાનું, નવું નવું શીખતા રહેવાનું, ટેન્શન લીધા વગર. ફિઝિક્સ અત્યંત સહેલો સબ્જેક્ટ છે, પણ એકવાર સમજી લેવું જરૂરી છે. ઓકે, જોજો, સાંભળજો ભાઈ ધ્યાનથી. હવે આપણે કોનું લાવવું છે સરેરાશ? જોજો, sin² ઓમેગા ટી. આપણે cos² નું લાવીએ. ચલો, હવે આ વખતે cos² ઓમેગા ટી નું સરેરાશ કઈ રીતે શોધાય? જુઓ, એક આવર્તકાળ પર 1/t, સંકલન ક્યાંથી ક્યાં હોય? 0 થી t. ભાઈ, તમને અર્ધ આવર્તકાળ પર આપણે જરૂર નથી, પણ અર્ધ આવર્તકાળ પર પૂછે ને તો 1/t/2 થાય, તો 0 થી t/2 લેવું પડે. પણ જનરલી સરેરાશ એક આવર્તકાળ ઉપર જ લેવાય. ઓકે, હવે જોજો, તો અહીંયા શું આવ્યું? cos² ઓમેગા ટી dt. ચલો, 1/t તો છે જ ભાઈ. cos² θ જે છે, cos² θ શું થાય? બી હાલ શીખવાડું સૂત્ર. ચલો, નીચે લખી બી કાઢું.
2 cos સ્ક્વેર થીટાનું સૂત્ર શું હતું ભાઈ? ફરીવાર 1 + cos 2 થીટા. ચલો, cos સ્ક્વેર થીટા, થીટાને ભાઈ આર્યો ને, થીટાની જગ્યાએ આપણે અહીંયા ઓમેગા ટી છે એટલો જ ફરક છે. તો cos સ્ક્વેર ઓમેગા ટીની જગ્યાએ શું લખાશે? આ 2 છેદમાં, તો શું આવશે જુઓ, 1 + cos 2 ઓમેગા ટી અપોન 2. શું થઈ ગયું આ? યસ, dt. આવડે? આ 2 બહાર કાઢી લો, 1/2t લખાય. 2 અચળ છે ને, બહાર કાઢી લો. ચલો, સંકલન ક્યાંથી ક્યાં? 0 થી t, 1 + cos 2 ઓમેગા t dt. ચલો, સંકલન કરવું પડશે બંનેનું. જુઓ, સરવાળો છે એટલે અલગ અલગ સંકલન કરી કાઢીએ. ચલો, પહેલું સંકલન 1 dt, સંકલન dt થયું ને એટલે, હા, અને સંકલન dt શું થાય? t. તો જુઓ, એનું સંકલન t થશે ક્યાંથી ક્યાં? 0 થી કેપિટલ T, આવર્તકાળ. ચલો, કોસનું સંકલન શું થાય? સાઇન. અને ભાઈ આમાં ખૂણો ક્યાં જાય? ભાગાકારમાં 2 ઓમેગા. ભાઈ આમાં જે t ની જોડે ગુણાયું હોય એ ભાગાકારમાં જાય. ક્યાંથી ક્યાં? 0 થી t. આવડે? ચલો, શું કરીશું? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ એટલે ભાઈ તમે સમજો, ઉધ્વ સીમાં એકવાર સ્મોલ ટી ની જગ્યાએ કેપિટલ ટી મૂકો, એકવાર 0 મૂકો. સાઇન 2 ઓમેગા ટી બાય 2 ઓમેગા. જોજો, એક વખત શું કરીશું? સાઇન 2 ઓમેગા, 2 ઓમેગા. ઓમેગા કેટલા? 2π/t. સ્મોલ ટી ની જગ્યાએ શું આવે? કેપિટલ ટી. છેદમાં 2 ઓમેગા રાખું છું એમને એમ. અને માઇનસ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. લોઅર લિમિટમાં સમય 0 મૂકી દો તો સાઇન 0 જ લખું ડાયરેક્ટ. સાઇન 0 સમયની જોડે કંઈ બી ગુણશો, છેદમાં 2 ઓમેગા. જુઓ શું થયું આ. ધ્યાનથી જોજો ભાઈ, આ ટી રહેશે. જુઓ, આ ટી ગયા. સાઇન જોજો, આ 2 × 2π, 2 × 2π એટલે 4π. સાઇન 4π ની કિંમત શું થાય? 0. ભાઈ સાઇન 4π ની કિંમત 0 થશે. આ સાઇન 0 ની પણ 0 જ થશે. 0/2 ઓમેગા 0, એ તો 0 જ રહે ને. તો આગળ બચે શું ખાલી? ભાઈ આગળ બચશે શું ખાલી? ટી જ રહેશે. આ બધું 0 થઈ જશે. સમજ્યા? તો આવું થયું. જુઓ, 1/2t અને ઇન્ટુ રહ્યું શું? t +0 -0 થઈ ગયું બધું. તો જુઓ, ખાલી ટી જ બચ્યો. ટી કેન્સલ. શું જવાબ આવ્યો? જુઓ, 1/t આવી ગયું. ભાઈ cos સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ શું લાયા? 1/2. ચાલો, તો સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ પણ શું આવશે? 1/2. સેમ આવી જ રીતે. આવડે? સમજી ગયા ભાઈ કેવી રીતે આવે છે? તમારે આ મેથડ યાદ રાખવાની જરૂર નથી ભાઈ, તમને કોઈ પૂછવાનું નથી એક્ઝામમાં, પણ ખબર હોવી જોઈએ એક વખત કે કેવી રીતે આવ્યું. હવે યાદ રાખી લેજો કે સાઇન હોય કે કોસ હોય, એનું એક આવર્તકાળ પર સરેરાશ શું થાય? 0. અંડે કા ફંડા. ઓકે. અને જો સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેરનું સરેરાશ લો એક આવર્તકાળ પર તો શું આવશે? 1/2. ઓકે. હવે આપણે RMS શોધીએ. જોજો, આપણે પ્રવાહ કે વોલ્ટેજ કોઈ પણનું RMS મૂલ્ય શોધવું છે. જોજો, પ્રવાહનું RMS મૂલ્ય શોધો. ચલો, મારે પ્રવાહનું RMS શોધવું હોય તો પ્રવાહનું RMS મૂલ્ય, એની વ્યાખ્યા શું થાય? પ્રવાહનું RMS મૂલ્ય એની વ્યાખ્યા શું થાય ભાઈ? RMS એટલે રૂટ મીન સ્ક્વેર. ગુજરાતીમાં વ્યાખ્યા શું થાય? રૂટ વર્ગમૂળ, મીન સરેરાશ, સ્ક્વેર વર્ગ. કોઈ પણ ભૌતિક રાશિ, પણ એ ભૌતિક રાશિ કઈ છે? પ્રવાહ. તો પ્રવાહના વર્ગના સરેરાશનું વર્ગમૂળ એટલે પ્રવાહનું RMS મૂલ્ય. એટલે પ્રવાહનું RMS મૂલ્ય. ચલો,
હવે આપણને અહીં જે ખબર છે ભાઈ, ચલો વિદ્યુત પ્રવાહનું સમીકરણ આપણને ખબર છે, શું આવશે ભાઈ? વિદ્યુત પ્રવાહનું સમીકરણ, ભાઈ વિદ્યુત પ્રવાહનું સમીકરણ શું થાય? I બરાબર IM, આ મહત્તમ પ્રવાહ, sin ઓમેગા ટી હતું આવું. ભાઈ તમારે કોઈ પણ ભૌતિક રાશિનો પહેલા વર્ગ કરવાનો, પછી એનું સરેરાશ લેવાનું, પછી એનું વર્ગમૂળ લેવાનું, એ તમને એનું RMS આપશે. ક્લિયર? ચલો તો પહેલા બંને બાજુ વર્ગ લઈ લઈએ તો I સ્ક્વેર થાય, તો જમણી બાજુ શું થાય? IM સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા ટી. ચલો બંને બાજુ શું લો? સરેરાશ, સરેરાશ I સ્ક્વેર, IM સ્ક્વેર સરેરાશ sin સ્ક્વેર ઓમેગા ટી. ભાઈ સરેરાશ I સ્ક્વેર બરાબર IM સ્ક્વેર સરેરાશ sin સ્ક્વેર ઓમેગા ટી. હમણાં જ શીખવાડ્યું, આ sin સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ શું થશે? 1/2 લાયા ને? sin સ્ક્વેર હોય કે cos સ્ક્વેર હોય, એનું સરેરાશ શું થાય એક આવર્તકાળ પર? 1/2. તો જુઓ શું થશે ભાઈ? સરેરાશ I સ્ક્વેર બરાબર IM સ્ક્વેર અપોન 2. ભાઈ આની કિંમત 1/2 થઈ ને, એટલે IM સ્ક્વેર બાય 2 થઈ ગયું. ભાઈ આનું શું કાઢી લો? વર્ગમૂળ. તો આનું વર્ગમૂળ કાઢો તમે. જમણી બાજુ બી, બંને બાજુ ટૂંકમાં આપણે શું લીધું? વર્ગમૂળ. તો IM સ્ક્વેર બાય 2 થયું. ભાઈ આ જે છે જુઓ, વિદ્યુત પ્રવાહના વર્ગના સરેરાશનું વર્ગમૂળ, તો એને જ શું કહેવાય? IRMS. શું કહેવાય? IRMS ને ખાલી એકલા I વડે પણ દર્શાવાય છે, અથવા IRMS વડે પણ દર્શાવાય છે. ભાઈ એને કેપિટલ લેટરમાં લખીએ છીએ, જોજો આ સ્મોલ IM અપોન √2 આવું થયું. આ પ્રવાહનું RMS મૂલ્ય લાયા. ભાઈ આ પ્રવાહનું RMS મૂલ્ય, વિદ્યુત પ્રવાહનું RMS મૂલ્ય, મતલબ એ મૂલ્ય કેટલું થયું? મહત્તમ મૂલ્ય કરતા √2 માં ભાગનું. ભાઈ 1/√2 ની કિંમત 0.7071 થાય, એટલે તમે આવી રીતે બી લખી શકો, I બરાબર IRMS શું? IM અપોન √2, અપોન √2 એટલે 0.7071. 0.7 લખો તો બી ચાલે, પણ અત્યારે હું આખું મૂલ્ય લખું છું, 0.7071 IM. અને આવું ના આવું ભાઈ તમે વોલ્ટેજ માટે પણ લખી શકો, કારણ કે વોલ્ટેજનું સમીકરણ શું હતું? જુઓ, વોલ્ટેજનું સમીકરણ, ચલો ભાઈ વોલ્ટેજનું સમીકરણ શું હતું? V બરાબર VM sin ઓમેગા ટી હતું કે નહીં? V બરાબર VM sin ઓમેગા ટી, આ વોલ્ટેજનું સમીકરણ હતું ભાઈ. હવે શું કરવાનું? જુઓ, ફરીવાર સાબિત કરવાની કંઈ જરૂર નથી. વર્ગ કરો તો sin સ્ક્વેર જ આવે. ભાઈ સરેરાશ લો તો સરેરાશ sin સ્ક્વેરનું 1/2 જ થશે. ખાલી ફરક અહીંયા વોલ્ટેજની સંજ્ઞા આવશે. તો જવાબ તમારો એ જ રીતે લખશો તો શું આવશે? જુઓ, V બરાબર અથવા VRMS બરાબર VM અપોન √2, અને VM અપોન √2 ને તમે 0.7071 કહી શકો. VM આવડે? સિમ્પલ. ભાઈ આ પ્રવાહ, અને ભાઈ આ બહુ જ કામનું સૂત્ર છે તમારા માટે. કોઈપણનું RMS મૂલ્ય તમે લખો. હવે જુઓ તમને કહું, ભાઈ આપણા ઘરમાં જે વોલ્ટેજ આવે છે ને 220 230 વોલ્ટ AC સપ્લાય, એ RMS હોય. એ કિંમત સરેરાશ તો હોય નહીં, સરેરાશ કિંમત તો 0 છે ભાઈ બંનેની, કારણ કે બંને સાઇન અને કોસ છે. તમે વર્ગ ના લો, ખાલી આનું ડાયરેક્ટ પ્રવાહનું ને વોલ્ટેજનું સરેરાશ લો તો 0 જ આવે. સમજાય? એટલે આપણે કયું મૂલ્ય લઈએ છીએ આપણા ઘરમાં? એટલે તમે એવું બોલો કે આપણા ઘરમાં કેટલો વોલ્ટેજ આવ્યો? 220 વોલ્ટ ધારો કે, તો એ RMS થયું. રૂટ મીન સ્ક્વેર, વર્ગના સરેરાશનું વર્ગમૂળ એ થયું. તો તમને એવું પૂછે આપણા ઘરમાં આવતો મહત્તમ વોલ્ટેજ કેટલો?
તો તમારે એના માટે આવું કરવું પડે, આ વીએમ છે, વીએમ એના કરતાં બનાવો તો √2 સામે જતું રહે, તો √2 ઇન્ટુ VRMS થાય. જો આપણા ઘરમાં આવતો વોલ્ટેજ 220 ગણો ને તમે, 220 230 સુધી હોય બરાબર, ગુણ્યા √2 1.414 કરી કાઢું, 311 જવાબ આવે. એટલે આ ધ્યાન રાખજો, આપણા ઘરમાં આવતો મહત્તમ વોલ્ટેજ 311 છે, પણ જે આ ખરેખર આપણે બોલીએ છીએ કયો છે, RMS. આ પહેલી વાર ખબર પડી આજે. હા, આવા બધા બહુ બધા સસ્પેન્સ ખુલશે ભાઈ ધીમે ધીમે. હા, જોજો. હવે RMS ખબર પડી ગઈ. હવે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આપણે પાવર લાવીએ. ઓકે, જોજો, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પાવર, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે, એસી પરિપથ, અહીંયા સમજી લેજો, અહીંયા એસી જશે. હવે માટે પાવરનું સૂત્ર મેળવો. જોજો, એકચ્યુઅલી બે સૂત્ર લાવીએ છીએ, તત્કાલીન પાવર અને સરેરાશ પાવર. તત્કાલીન પાવર અને સરેરાશ પાવરના સૂત્રો મેળવો. જોજો, શું કહે છે ભાઈ, માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ છે. હમણાં આપણે લઈ આવ્યા, એના માટે પ્રવાહનું સમીકરણ, વોલ્ટેજનું સમીકરણ, આલેખ દોરી કાઢ્યો. હવે પાવર લાવવો છે. જુઓ, સૌથી પહેલા તત્કાલીન પાવર એટલે શું? ચલો, તત્કાલીન પાવર લખું તો P બરાબર શું થાય? જોજો, I²R. અને ભાઈ જ્યાં પ્રવાહનું સમીકરણ, જ્યાં વિદ્યુત પ્રવાહનું સમીકરણ I બરાબર શું છે? ભાઈ વિદ્યુત પ્રવાહનું સમીકરણ I બરાબર Im sin ઓમેગા t થાય. ભાઈ આપણને પાવરનું સૂત્ર તો ખબર જ છે ને, અવરોધ માટે I²R. આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈ લીધું હતું ભાઈ, I²R. ચલો, તો પ્રવાહનું સમીકરણ અહીંયા મૂકી દો તો જુઓ, આ પાવર આવ્યો, શું આવ્યો જુઓ, આનો સ્ક્વેર, I² એટલે તો Im²R અને આ sin² ઓમેગા t થયું. જુઓ ભાઈ, આને તત્કાલીન પાવર કહેવાય. તત્કાલીન એટલે તાત્ક્ષણિક, અને તાત્ક્ષણિક એટલે તે ક્ષણે. તે ક્ષણ એટલે કઈ? આ જે સમય હોય એ ક્ષણ. સમીકરણમાં સમય આવતો હોય ને એને તત્કાલીન અથવા તાત્ક્ષણિક પાવર કહેવાય. આવડશે? ચલો, હવે સરેરાશ પાવર લાવો હોય તો શું કરવાનું? હમણાં જ શીખવાડ્યું ભાઈ. આપણે અહીંયા સંકલન મંકલન કરવાની જરૂર નથી ભાઈ. જુઓ, સરેરાશ પાવર લખવો હોય તમારે તો સરેરાશ પાવર એટલે એને P12 લખાય, માથે ભાઈ લીટી P12, અથવા ત્રિકોણવાળા કૌંસમાં. તો જમણી બાજુ જે આ રહ્યો ને પાવર, એનું સરેરાશ લઈ લો તો Im²R. અને એ તો અચળ કુદાળીને 12 લખી કાઢ્યું ભાઈ. અને કોનું સરેરાશ લેવાનું? sin². અબી હાલ મેં કીધું ને, આપણે એટલે જ શીખવાડ્યું ભાઈ. આ લોકોએ ચોપડીમાં શું કર્યું? ડાયરેક્ટ લખી જ કાઢ્યું દર વખતે. પણ કેમનું લાયા ભાઈ? એટલા માટે આપણે એકવાર મહેનત કરીને લાયા હતા. હા, પણ તમારે થિયરીમાં મહેનત કરવાની જરૂર નથી, તમારે સીધું લખી જ કાઢવાનું. શું? જોજો, જ્યાં sin² ઓમેગા t નું સરેરાશ શું આવે? 1/2 sin² હોય કે cos². આપણે જનરલી બધે sin² જ આવવાનું છે. હા, કારણ કે આપણે વોલ્ટેજનું સમીકરણ શું આવે છે? Vm sin ઓમેગા t. ચલો, તો સરેરાશ પાવર શું લખાશે? જુઓ, એવરેજ P. બેમાંથી કંઈ પણ લખી શકો, P12 અથવા ત્રિકોણવાળો કૌંસ. જુઓ, Im²R. ભાઈ આ sin² ઓમેગા t નું સરેરાશ શું થાય? 1/2. અને અભી હાલ શીખવાડ્યું છું, અને આવી રીતે લખાય. જોજો ધ્યાનથી, આ Im²/2 છે. જોજો, Im²/2 તો Im/√2 એનો સ્ક્વેર લખાય ઇન્ટુ R. ભાઈ આ શું થયું? જો આ પહેલું સમીકરણ તમે આવી રીતે તો લખી જ શકો, Im²R/2.
આ સરેરાશ પાવરનું એક સમીકરણ આ થયું Im²R/2. પણ તમને જો RMS સ્વરૂપમાં લાવવું હોય તો તમારે કઈ રીતે લાવશો? Im/√2 અબી હાલ લાયા ભાઈ, જુઓ જ્યાં Im/√2 ને શું લખાય? IRMS થાય કે નહીં? Im/√2 ને શું કહેવાય? આ રહ્યું ને ભાઈ IRMS. તો ભાઈ સરેરાશ પાવરનું સમીકરણ તમે લખી શકો આવી રીતે. શું Im/√2 ને તો શું કહેવાય? IRMS ને એકલો I પણ લખાય ભાઈ, I²R. અથવા ભાઈ તમને યાદ હોય તો આપણે V²/RB લખતા હતા, યાદ આવ્યું? ત્રીજું ચેપ્ટર એ જ થયું ભાઈ. એનો મતલબ બીજું કંઈ ફરક નથી, સૂત્ર એનું એ જ થયું. ખાલી ફરક એટલો છે, અહીંયા ખાલી I કે V લખો એને શું ગણાય? સરેરાશ પ્રવાહ ને સરેરાશ વોલ્ટેજ. ખબર પડે છે? બહુ મસ્ત વસ્તુ છે. હા, બાકી મહત્તમ હશે તો સૂત્ર શું બનશે? જુઓ Im²R/2 આવું થશે. Im²R/2 આવું થાય. એ શું થઈ ગયું? તમારો સરેરાશ પાવર થયો કહેવાય. આવડશે? ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ. આ સરેરાશ પાવર લાયા ભાઈ કોના માટે? માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે, અને તત્કાલીન પાવર પણ લાયા. અને હવે ભાઈ માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે હવે આપણે શું કરીશું ખબર છે? ફેઝર લઈ આવીશું. હવે આ ફેઝર એટલે શું એ કહી દઉં તમને. ભાઈ ફેઝર અથવા એને રોટર કહેવાય. હવે ફેઝર કોને કહેવાય એ સમજાવું જુઓ તમને. અને માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આપણે એ વસ્તુ લાવવાની છે. જુઓ आने वाला पल जाने वाला है, हो सके तो उसमें जिंदगी बिता दो, पल जो ये जाने वाला है. एक बार तुम मिली मासूम सी कली, खिलते हुए कहाँ खुशबास में चली, देखा तो नहीं थी ढूंढा तो नहीं थी, पल जो ये जाने वाला है आने वाला पल जाने वाला है. मस्त सॉन्ग છે ભાઈ, જોરદાર. જોજો ભાઈ. જુઓ ફેઝર. ભાઈ ફેઝરની રીતમાં આપણે બીજું કશું જ નથી કરવાનું. આપણે કળા તફાવત બતાવીએ છીએ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો. આપણે આલેખ ઉપરથી તો બતાવ્યો છે. હવે જુઓ ફેઝરનો મતલબ શું? આપણે ભાઈ જુઓ વોલ્ટેજનું સમીકરણ આવું લખતા હોઈએ. વોલ્ટેજનું સમીકરણ જોજો, V બરાબર Vm sin ઓમેગા ટી. જોજો આનો મતલબ કે વોલ્ટેજ સાઇનને અનુરૂપ બદલાય છે અને એની કળા એનો ખૂણો ઓમેગા ટી છે. હવે આ ખૂણો એટલે આમ આપણી ભાષામાં તો ભાઈ સિમ્પલ સાઇન થીટા જ થયું ને આમ જોવા જાવ તો. એનો મતલબ આવો થયો જુઓ કે ખરેખર જોજો એ આ તમે આ અક્ષ બતાવી ખૂણો ઓમેગા ટી છે. તો ધારો કે મેં આ વોલ્ટેજ બતાવ્યો, વોલ્ટેજ એનું મૂલ્ય જે હોય મહત્તમ હોય તો Vm છે, અને આ ખૂણો શું થયો તમારો? ઓમેગા ટી. ક્લિયર? હવે હકીકતમાં આ જે જુઓ વોલ્ટેજ કહો કે તમે પ્રવાહ કહો એ બંને અદિશ રાશિઓ છે. બંને અદિશ રાશિ છે ભાઈ, આપણને ખબર જ છે. પણ
અહીં જુઓ સમય બદલાશે ને એમાં ખૂણો વધતો જશે વધતો જશે વધતો જશે. જેમ સમય વધશે એમાં ખૂણો વધતો જશે. થોડી વાર પછી તમારે વોલ્ટેજ અહીંયાની જગ્યાએ એનું મૂલ્ય એટલું ને એટલું રહેશે, પણ થોડી વાર પછી ખૂણો વધી ગયો વધી ગયો વધી ગયો. એનો મતલબ કે વોલ્ટેજ તમે સમજો, તમને શું ફીલ થયું? વોલ્ટેજને તમે ઘૂમતા સદિશની આકૃતિ સ્વરૂપે નિરૂપણ કરી શકો. ઘૂમતો સદિશ, ઘૂમતો, ખરેખર એ સદિશ નથી, પણ આપણને એવું ફીલ થાય કે આ અહીંયા જે છે ભાઈ, તમે સમજો વોલ્ટેજ સતત ગોળ ગોળ ફરે, બદલાય છે, ખૂણો બદલાય છે, એટલે એવું થાય છે. ખરેખર સદિશ નથી, એટલે નવું નામ પાડ્યું ઘૂમતો સદિશ. એની આકૃતિ રૂપે તમે નિરૂપણ કરી શકો. અને આ ઘૂમતો સદિશ એટલે ઇંગ્લિશમાં એને ફેઝર અથવા રોટર કહેવાય. ખબર પડી હવે? એનો મતલબ કે ઓમેગા ટી ખૂણો હોય તો આ વોલ્ટેજ જે છે ને એના બે ભાગ પડે. જુઓ, ખબર જ છે આપણને. આપણા માટે આ એક્સ ઘટક કહેતા હતા, યાદ હોય તો. આને એક્સ અક્ષ લઈએ તો આ વાય ઘટક થાય. એટલે આ એક્સ ઘટક ખરેખર શું થયો કહેવાય? વીએમ કોસ ઓમેગા ટી. અને આ કયો થયો? વાય ઘટક વીએમ. પણ આપણે કેમ આ ઘટક બતાવીએ છીએ હંમેશા? કારણ કે આપણા વોલ્ટેજનું સમીકરણ કયું છે? વીએમ સાઇન ઓમેગા ટી. એટલે આપણે કોસ ઘટકો બતાવતા નથી. આપણે હંમેશા અહીં આખા ચેપ્ટરમાં સાઇન ઘટકો જ બતાવીશું. કારણ કે આપણા વોલ્ટેજનું સમીકરણ કયા સ્વરૂપમાં છે? સાઇન. ખબર પડી ગઈ? એટલે આને શું કહેવાય ભાઈ? ફેઝર અથવા રોટર. કે ભાઈ વોલ્ટેજ કે પ્રવાહને ભાઈ ઓમેગા ટી બદલાતા ઘૂમતા સદિશની આકૃતિ રૂપે નિરૂપણ કરી શકાય. આકૃતિ રૂપે નિરૂપણ કરી શકાય, બતાવી શકાય, એમ દર્શાવી શકાય, કરી શકાય. જેને આ ઘૂમતો સદિશ છે એ ઘૂમતા સદિશને ફેઝર અથવા રોટર કહે છે. અને એટલા માટે ભાઈ એને ફેઝરની રીત કહેવાય. સમજી ગયા? જુદા જુદા ઘટકો. ભાઈ બહુ બધા વોલ્ટેજ હોય ને, ધારો કે બહુ બધા, આપણે નહીં આવે એવું, પણ બહુ બધા વોલ્ટેજ હોય તો બધાના સાઇન ઘટકોનો સરવાળો કરો એટલે તમને પરિણામી વોલ્ટેજ મળે. કારણ કે આપણે વોલ્ટેજ સાઇન લઈએ છીએ. હા, સિમ્પલ. હવે જુઓ, હવે આપણે કોના માટે ફેઝર બતાવો છે? માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે. જોજો, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે ફેઝર. ની રીત. ચલો, હવે આપણે પર્ટિક્યુલર જુઓ, આપણે અહીંયા કંઈ સમય બદલાતો ને કે વારે ઘડીએ કે અલગ અલગ આકૃતિ ના દોરી શકીએ. આપણે પર્ટિક્યુલર કોઈ એક સમયે ઓમેગા ટી ખૂણો લઈ અને આપણે બતાવી શકીએ. કોઈ પણ પર્ટિક્યુલર સમય જે લેવો હોય તમારે. હા, જોજો. હવે સૌથી પહેલાં બી એના માટે તમારે આલેખ તો દોરવો જ પડશે. જુઓ ભાઈ, આપણે વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ હમણાં જ લાયા હતા. જોજો ભાઈ, ધારો કે આ તમારો વોલ્ટેજનો આલેખ છે, હશે તો ભાઈ સાઈન આકાર જ. હમણાં જ લાયા આપણે. હા, તમારે ટેક્સ્ટબુક ભાઈ, તમારે સોરી નોટબુક જે છે તમારી, એમાં લીટીઓ હશે ભાઈ, એટલે ઉપર તમે જેટલી લીટી લો એટલી જ તમારે શું કરવાની? નીચે લેવાની. ઓકે, ચલો. આ મેં આલેખ બતાવ્યો જુઓ વોલ્ટેજનો. હવે પ્રવાહનો આલેખ કેવો હતો યાદ હોય તો ભાઈ? આ વિરુદ્ધ ઓમેગા ટી સમયની સાથે બદલાય. હવે ભાઈ પ્રવાહ રહ્યો એનાથી થોડો નાનો હશે. આપણે આરની કિંમત 1 થી મોટી લઈએ છીએ, એટલે એક સાથે વધે, એક સાથે મહત્તમ થાય, એક સાથે ઘટે, એક સાથે શૂન્ય થાય. યસ, ચાલુ જ રહે. થઈ ગયું? સાંભળજો. હવે આપણે ભાઈ અહીંયા આગળ હમણાં જ કીધું, જો આજે બ્લુ કલર વાળું બતાવ્યું એ શું છે? તમારો પ્રવાહ, સ્મોલ આઈ. આ મહત્તમ કહેવાય, આ બી મહત્તમ. પણ આપણે અહીંયા કઈ કિંમત બતાવીએ છીએ ભાઈ?
RMS. અને RMS કિંમત કેટલી હોય હમણાં જ શીખવાડ્યું ભાઈ. VRMS શું હોય? 0.7071. ભાઈ VM/√2 લો તો 0.7071 VM થાય કે નહીં? તો આ જે મહત્તમ કિંમત છે અહીંયા જોજો, એની 0.7 એટલે ક્યાં થશે? જુઓ અહીંયા સેન્ટર પર 0.5 થાય, અહીંયા 0.7 એટલે થોડી ઉપર લેવી પડશે. અહીંયા લઈ લઉં, આશરે પડતું લેવાય. ભાઈ આ તમારી જે કિંમત થઈ ને વોલ્ટેજની થઈ, જો એનો ફેઝર બતાવવા એને પાછળ ખેંચી કાઢું છું. જોજો આવી રીતે ફેઝર બતાવાય. તો એને પાછળ ખેંચી કાઢ્યો, એ આ પાછળ ખેંચ્યો, પાછળ આને બી આ લાઈનને બી પાછળ ખેંચી લો ભાઈ, એ આ ખેંચી લાઈન. હા જોજો કઈ રીતે ફેઝર બતાવાય. ભાઈ ગમે ત્યાં તમે હવે સેન્ટર લઈ લો, આને મેં ઓરિજિન એટલે કે ઉગમ બિંદુ લઈ લીધું કે સંદર્ભ બિંદુ તરીકે લઈ લીધું O. અને હવે આ લાઈનને જોડતો તમે કોઈ બી ખૂણો, એટલે એ જુઓ આ વોલ્ટેજ થયો, આ RMS મૂલ્ય થયું, એટલે આ કેપિટલ V લખાય અથવા VRMS લખાય. અને જુઓ આ ખૂણો શું થયો? ઓમેગા ટી. ખબર પડી? સિમ્પલ. અને અગત્યની વસ્તુ, ચલો હવે પ્રવાહ માટે શોધવું છે. પ્રવાહ તો પ્રવાહ માટે મહત્તમ મૂલ્ય થયું હતું અહીંયા, તો RMS એના માટે લાવવું હોય તો ક્યાં થાય? જુઓ આ પ્રવાહનું મહત્તમ હતું અહીંયા, RMS એટલે 0.7, તો આનું અડધું અહીંયા ક્યાંક આવશે. થોડું ઉપર જતા રહો, અહીંયા આવ્યું ધારો કે IRMS, અને IRMS અહીં છે, એનો મતલબ શું થયો? જોજો એ આ IRMS જવા દો ભાઈ, પાછળ ખેંચો 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 ખેંચો. હા શું કરો ભાઈ? અહીંયા શું આવશે? જોજો VRMS. જોજો આ V હતું, હવે પ્રવાહ બતાવું, એ આ રહ્યો પ્રવાહ, એની ઉપર જ આવે ભાઈ, ખાલી મૂલ્ય થોડું નાનું થાય. આ I થયો, જો આ V ઉપર લખું એટલે તમને સમજણ પડે વ્યવસ્થિત. એ આ રહ્યો V, કેપિટલ V અને કેપિટલ I લખ્યો છે, સમજો. કેપિટલ V એટલે શું થયું? VRMS, કેપિટલ I એટલે IRMS. તો એનો મતલબ શું થયો ભાઈ? આ કિંમત ખબર પડી અને બંનેનો ખૂણો સરખો જ છે. કેમ? હમણાં તો કીધું તો જુઓ ભાઈ, વોલ્ટેજનું સમીકરણ, ભાઈ વોલ્ટેજનું સમીકરણ શું થાય? એ તો ફિક્સ જ છે. ફિક્સ એટલે એકદમ ફિક્સ, VM sin ઓમેગા ટી. અને ભાઈ વિદ્યુત પ્રવાહનું સમીકરણ શું થાય? I બરાબર IM sin ઓમેગા ટી. અને ખરેખર IM ની જગ્યાએ શું હતું? VM/R હતું, VM/R. યાદ આવ્યું? જો આ બંને આલેખ કોના જેવા હતા? sin ઓમેગા ટી. બંનેનો ખૂણો ઓમેગા ટી જ હતો, એટલે કળા સરખી જ હતી. અને કળા સરખી હોય એટલે અહીંયા ને અહીંયા જ આવે. એટલે હમણાં જ આપણે કીધું હતું ભાઈ કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હોવાથી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત શૂન્ય હોય. વચ્ચે કળા તફાવત શું હોય? શૂન્ય હોય. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આને ફેઝર કહેવાય. આ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો તમે કળા તફાવત બતા. ભાઈ કળા એટલે ઇંગ્લિશમાં ફેઝ કહેવાય. ફેઝ એટલે કળા. હા એટલે અહીં શું થઈ કહેવાય? આ ફેઝરની રીત થઈ કહેવાય. આવડશે? જો એકદમ સિમ્પલ વસ્તુ છે, બીજું કશું જ નથી કરવાનું. તમારે બે વચ્ચેનો શું બતાવવાનો છે? ભાઈ કળા વચ્ચેનો સંબંધ બતાવો, એને ફેઝર કહેવાય, બીજું કંઈ નથી. આવડશે? જુઓ સિમ્પલ થઈ ગયું ભાઈ. આપણે જુઓ RMSનું સૂત્ર અલગથી લાયા, પછી માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે વિદ્યુત પ્રવાહ લાયા, હા પછી પાવર લાયા અને ફેઝર લાયા. ભાઈ આપણે આવી જ રીતે જો અવરોધ માટે લાયા ને, આવી જ રીતે આપણે હવે ઇન્ડક્ટર માટે અને કેપેસિટર માટે પણ શું કરીશું? આવી જ રીતે ભાઈ પ્રવાહનું સમીકરણ લાવીશું, પછી પાવર લાવીશું, પછી ફેઝર લાવીશું. બરાબર? પણ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, આ વ્યવસ્થિત રીતે તૈયાર કરી કાઢજો. એની એ જ વસ્તુ રિપીટ થશે, પણ ખાલી સમીકરણો બદલાતા જશે. હા, મેથડ સેમ જ રહેશે અને બહુ જ મજા આવી જશે ભાઈ તમને. દરેકે દરેક લેક્ચરમાં બહુ જ સરસ છે. હા, પણ જોડે જોડે ભાઈ તૈયાર કરતા રહેજો, એટલે તમારે ચેપ્ટર મસ્ત પ્રિપેર થઈ જશે. મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. ચલો ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા, સબ્બા કે સાયોનારા, હસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે. ખુદા હાફિઝ, દાસ વિદાનિયા.
जय श्री कृष्ण, जय अंबे, जय हिंद, जय भारत, वंदे मातरम। टेक केयर।